અમરેલીમાં ખનિજ માફિયાઓ સામે તંત્રનો કડક સપાટો, મોડી રાત્રે સંયુક્ત ઓપરેશનથી ફફડાટ. અમરેલી જિલ્લાના મોટા લીલિયા વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ ચોરી અને ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રએ કડક વલણ અપનાવતા મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્ત બાતમીના આધારે યોજાયેલી આ કાર્યવાહીમાં મામલતદાર, તંત્રની ટીમ તેમજ પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ રાત્રે અંદાજે 10:30 વાગે શરૂ કરાયેલા ઓપરેશન દરમિયાન ખનિજ ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તંત્રની ટીમે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી ગેરકાયદેસર ખનન અને ખનિજ પરિવહન અંગે જરૂરી ચકાસણી કરી હતી. તંત્રના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવી પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ સતત નજર રાખી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોમાં પણ તંત્રની આ કાર્યવાહીને આવકાર મળ્યો છે. લાંબા સમયથી ખનિજ ચોરી અંગે ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલા આ ઓપરેશનથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી. તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પૂતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા. ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ. એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે. કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય. એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે. આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા. તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું.